નમસ્કાર દર્શક મિત્રો, આમ તો આ વખતે વરસાદે ગુજરાત ઉપર જબરજસ્ત હેત વરસાવેલું છે, પરંતુ સૌથી વધારે જો કફોડી હાલત થઈ હોય તો વડોદરાની થઈ છે. વડોદરામાં છેલ્લા 2 મહિનાની અંદર જ 3 વખત એવી હાલત બગડી ગઈ કે 12-13 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અને હમણાં થોડા સમય પહેલા તો વડોદરાના લોકોએ 3 દિવસ સુધી પૂરનો સામનો કર્યો. હવે એક વખત વડોદરા પર પૂરનું સંકટ ઊભું થયું છે, કારણ કે છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને આજે તો રવિવારે 5 કલાક સુધી એક ધારો વરસાદ પડી રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આ વખતની ચોમાસાની સિઝનમાં પહેલેથી એવું કહેવામાં આવતું હતું કે આ વખતે ગુજરાતની અંદર 100% જેટલો વરસાદ તો પડશે, પરંતુ એને બદલે 100% કરતાં તો વધારે વરસાદ પડી ગયો અને વરસાદે આખા ગુજરાતને ધમરોળી નાખ્યો હતો. પરંતુ એવું લાગે છે કે મેઘરાજાની મહેરબાની વડોદરા પર વધારે રહી, કારણ કે છેલ્લા 2 મહિનાની અંદર વડોદરાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જુલાઈ મહિનાની અંદર લગભગ 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો. એ પછી ઓગસ્ટમાં બી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને હમણાં બી થોડા વખત પહેલા વડોદરાની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે વિશ્વામિત્રી જે નદીના પાણી જે છે એ વડોદરામાં ફરી વળ્યા હતા અને વડોદરાના લોકો 3 દિવસ સુધી પૂરમાં ફસાયા હતા. અને આ 3 દિવસમાં લોકોએ ભારે સામનો કરવો પડ્યો. ઘણા બધા લોકોએ એવી ફરિયાદ બી કરેલી કે એમને પાણી પણ નહોતું મળતું, એમને દૂધ નહોતું મળતું, એમને ખાવાનું નહોતું મળતું, એવો બધો આક્રોશ પણ વ્યક્ત કરેલો. એ પછી વડોદરામાં ભારે હંગામો મચ્યો, રાજકારણ બી થયું. પરંતુ હવે ફરીથી એક વખત વડોદરામાં પૂરના સંકટના વાદળો ઘેરાયા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી વરસાદ એક ધારો પડી રહ્યો છે. અને જાણવા મળેલી વિગત મુજબ આજે વડોદરામાં લગભગ 5 કલાક સુધી સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે વિશ્વામિત્રી કાલાઘોડી બ્રિજની જે જળ સપાટી છે એ 20.53 પર પહોંચી ગઈ છે. એની જે ભયજનક સપાટી છે એ 6-7 મીટર જ દૂર છે. બીજી તરફ જે આજવા ડેમ છે એની સપાટી પણ 212 ઉપર પહોંચી ગઈ છે. લગભગ 222 પર પહોંચે તો એની ભયજનક સપાટી છે. એટલે જો આ વિશ્વામિત્રી કાલાઘોડી બ્રિજની સપાટી વધશે તો આજુબાજુના જે વિસ્તારો છે એને ખાલી કરાવવામાં આવશે. અને અત્યારે વડોદરાની અંદર સ્થિતિ એવી છે કે વડોદરા સ્ટેશનથી અલકાપુરી બ્રિજને જોડતો જે ગરનાળું છે એમાં એટલા બધા પાણી ભરાયા છે કે વાહનોની અવર જવર માટે આ ગરનાળાને બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યારે જો વરસાદ વડોદરાની અંદર ચાલુ રહેશે તો ફરીથી એક વખત જુદા જુદા વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ આજે ઘણા બધા વિસ્તારોની અંદર જોરદાર વરસાદ પડ્યો. એમાં બોટાદની અંદર, ગઢડાની અંદર બહુ જ ભારે વરસાદ પડ્યો અને ગુંદાળા ગામની જે નાદરડા નદી છે એમાં ઘોડાપુર આવી ગયા છે. તો સૌરાષ્ટ્રના કંડલા ડેમના પણ 10 દરવાજા ખોલી દેવાયા છે. ભાવનગરના મહુવામાં પણ લગભગ 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.